ઓમ શાંતિ મિત્રો, આજે આપણે દૂધમાંથી માવો બનાવવાનો છે। તો જો આ દૂધ મેં 3 લીટર ઉકળવા મૂકી દીધું છે। આ ગાયનું દૂધ છે, હું તમને આગળ બતાવું। જો આ આપણું દૂધ ઉકળવા લાગ્યું છે, જો આટલું ઘાટું થઈ ગયું છે। હજી આને વધારે ઘાટું થવા દેવાનું છે। જો હાવ એટલે હાવ બધું દૂધ બળી જાય। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। જો આપણે દૂધ બાળતા હતા એ આપણું દૂધ આ રીતનું માવો બનાવવાનો છે, એટલે આ રીતનું આપણું દૂધ બળવા લાગ્યું છે। હવે આપણે માવો બનતા વાર નહીં લાગે। આમાં ઓછામાં ઓછી 2-3 કલાક થાય છે માવો બનાવવામાં। જો મિત્રો, આપણો આ માવો બનીને રેડી થઈ ગયો છે। આપણે આ રીતનો માવો બનાવવાનો છે। આપણે પેંડા કરવાના હોય તો થોડોક કઠણ રાખવાનો છે, પણ આ માવો મેં ઘૂઘરા માટે બનાવ્યો છે। તો આવો માવો આપણે બનાવીશું। જો આ માવો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે ઠરવા દઈશું, પછી આપણે ઘૂઘરામાં ભેળવશું। જો આ આપણે માવો કમ્પ્લીટ થઈ ગયો છે। કોઈ પણ આઈટમ બનાવવી હોય તમારે માવો તમે ઘરે આ રીતે બનાવી શકો છો। ઓમ શાંતિ મિત્રો, આપણે ગેસ બંધ કરી દેવી હવે। જો મિત્રો, આ આપણો માવો તૈયાર થઈ ગયો છે। જો થઈ ગયો છે ને સરસ, એવો જ તે બહારથી લાવ્યા હોય એવો। જો આપણે તાજો માવો તૈયાર છે। ઓમ શાંતિ મિત્રો।